બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ મામલતદારને ભારતીય કિસાન સંઘ દ્વારા અપાયું આવેદનપત્ર। દાંતીવાડા ડેમ ભરાયો હોવાથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘની ખેડૂતોની માંગણી। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ વિસ્તારમાં 1000 થી 1200 ફૂટ પાણીના તળ હોવાથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તો પાણીના તળ ઊંચા આવી શકે તેવી ખેડૂત આલમની માંગ। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ પૂર્વ વિસ્તારમાં નહિવત વરસાદને કારણે વિસ્તારના ખેડૂતોને બોર ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી હોવાથી સત્વરે પાણી છોડવા માટે સરકાર જોડે માંગણી। દાંતીવાડા ડેમ બનાસકાંઠામાં આવેલ હોવાથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તો લાભ ખેડૂતોને બોરવેલમાં મળે તેવી આશા સાથે સરકાર જોડે માંગણી કરી રહ્યા હોવાના તેના અનુસંધાને કાંકરેજ મામલતદાર કચેરીએ ભારતીય કિસાન સંઘ ખેડૂત સાથે આવેદનપત્ર આપ્યું। મારું નામ બાબરાભાઈ પટેલ ખોડા। અમારે આજની તારીખમાં 1000 થી 1200 ફૂટ પાણીને તળ ઊંડે જે છે એટલે આ સરકારની વિનંતી છે કે સુજલમ સુફલમ ચાલુ રાખે 12 મહિના અને બનાસ નદીમાં પાણી વાળે એ જ અમારી એક વિનંતી છે, તો માગણી છે તો સારું રહે। ભારતીય કિસાન સંઘ કોંકરેજ આજ અમે 15/9/2025ના રોજે એમ આવેદનપત્ર આલા છે કે અમે પૂર્વ વિભાગમાં અમારા તળ 1000 થી 1200 જેલા છે અને એનું કારણ છે કે દાંતીવાડા અત્યારે 600 થી 602 ઉપર પહોંચ્યો છે એટલે એની ભયાનક સપાટી 604 છે। તો મારી સરકારને અરજ છે, વિનંતી છે કે ભાઈ 2017 વાળી ના થાય તો તમે 1000 થી 1200 ક્યુસ પોણી છોડો। 1800ની આવક છે, 1800 ક્યુસ 1800 કે 1900થી હોય તો મારું ભારતીય કિસાન સંઘ પ્રમુખ વતી સરકારને આદેશ છે કે ભાઈ 1000 થી 1200 પોણી છોડો તો મારા કોંકરેજ તાલુકાના તળ 1000 થી 1200 જેલા છે તો ઉનાળામાં ખેડૂત નભી કે મારો ખેડૂત બોર પણ ચલાવી શકે એમ નથી। તો ભારત માતા કી વાઘાભાઈ ભેળાભાઈ કિસાન સંઘ પ્રમુખ દાંતીવાડા 600 ઉપર આજ પાણી ગયેલું છે એટલે તાત્કાલિક અમારી અર્જના કિસાન સંઘની ઓગળી અને 1000 થી 1200 ફૂટ તળ ઊંડા ગયેલા છે એટલે અત્યારે અમારા બોર હાંકવા એટલે બહુ મુશ્કેલી વાત છે એટલે તાત્કાલિક પાણી પણ આની વ્યવસ્થા બનાસ નદીમાં છોડવામાં આવે એવી અમારી વિનંતી છે કિસાન સંઘની। ડેપ્યુટી સરપંચ તરીકે હું બનાસ નદી છોડવામાં આવે, આપણે બનાસની ધરતી લીલી થાય એવી મારી માગણી છે। અમારા કોંકરેજ તાલુકામાં વચ્ચે પાણી નથી, 1000 થી 1200 ફૂટના બોર અત્યારે બંધ થવા ઉપર છે બધાય એટલે રેલો ચાલુ કરવા માટે આવે એવી મારી વિનંતી છે। મારું નામ મફાભાઈ રામાભાઈ દેસાઈ, તાલુકા કેન્દ્રના મંત્રી। અમારે આજ આવેદન પાણી વિશે આપવાનું છે કે અમારો જે પૂર્વ ભાગ કોંકરેજ તાલુકો પાણીને આધારિત છે। 1000-1200 ફૂટના પૂર્ણુંડા છે અને બનાસ ડેમમાં અત્યારે પાણી ફૂલ ભરેલું છે। જો અમને જો જીવતા રાખવા હોય તો અમને પાણી છોડે તો અમે ખેડૂતો અમારા બોર અને અમારું પશુપાલન અમે નિભાવ થઈ શકે તો અમારી સરકાર જેટલી વિનંતી છે કે અત્યારે અમારે ગમે પ્રકારે બનાસથી જીવતી કરો, બનાસ જીવતી છે તો અમે જીવતા થઈશું એ જ અમારી લાગણીને માંગણીને અનુસરી સરકાર છે નર્મા વિનંતી પાણી છોડવા અમારી નર્મા વિનંતી છે।